રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિન્દુ ધર્મની આન બાન હોય તેવો ધાર્મિક તહેવાર એટલે કે જન્માષ્ટમી અને જન્માષ્ટમીમાં પરંપરાગત થતું જન્માષ્ટમીનો મેળો જે જગ્યાએ થવાનો હોય તે મેળાનું આયોજન હાલ ટલ્લે ચડ્યું છે। જવાબદાર તંત્રની અણાવડતની યોગ્ય આયોજનના અભાવને કારણે હાલ જે જગ્યા ફાળવાઈ છે તે મેળા ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હાલતમાં છે, જ્યાં હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે હાલની પરિસ્થિતિમાં મેળો થાય તેવી સંભાવના નહીવત। જો પરંપરા મેળો નહીં થાય તો હિન્દુ ધર્મની લાગણીઓ દુભાય તેમ છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિન્દુ ધર્મની આન બાન હોય તેવો ધાર્મિક તહેવાર એટલે જન્માષ્ટમી અને આ જ જન્માષ્ટમીમાં પરંપરાગત થતો જન્માષ્ટમીનો જે જગ્યાએ થવાનો મેળાનું આયોજન હાલ તલ્લે ચડી ગયું હોય અને જવાબદાર તંત્રની અણધડ આવડતને યોગ્ય આયોજનના અભાવના કારણે હાલ જે જગ્યા ફાળવાઈ છે તે મેળા ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હાલતમાં છે, પણ હજુ સુધી કોઈ કામગીરીઓ કરવામાં આવી નથી। ત્યારે હાલની પરિસ્થિતિમાં મેળો થાય તેવી સંભાવના નહીવત દેખાઈ રહી છે। જો પરંપરાગત મેળો નહીં થાય તો હિન્દુ ધર્મની લાગણીઓ દુભાય તેમ છે। આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા જો કાઢવાની શરૂઆત કરી હોય તો ધોરાજીમાંથી શરૂઆત થઈ હતી। જન્માષ્ટમીની શોભાયાત્રાની સાથે ભવ્ય મેળાનું પણ આયોજન થતું આવે છે, પણ ગત વર્ષે પણ તંત્રની અણઆવડતના કારણે મેળાનું આયોજન જે વર્ષોથી જે ગ્રાઉન્ડમાં થતું હતું તે જ ગ્રાઉન્ડમાં ગત વર્ષે મેળો કરવામાં આવ્યો ન હતો। આ વર્ષે જન્માષ્ટમી મેળાનું આયોજન પણ નહીં થાય તેવો ઘાટ સર્જાયો છે। હજુ સુધી જન્માષ્ટમી ગ્રાઉન્ડની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું નથી। તંત્રના અધિકારીઓ એસી રૂમમાં બેસી રહ્યા છે। આજ દિન સુધી ગ્રાઉન્ડની સાફ સફાઈ અને મેળાનું આયોજન કરવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી। તંત્રની ઘોર બેદરકારી અને અનાવડતના કારણે જો મેળાનું આયોજન નહીં થાય તો હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવું વાતાવરણ સર્જાયું છે તેવો હાલમાં તો લોકો આક્ષેપ કરી રહ્યા છે। કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય હાલમાં તો આ મેળાનું જે જગ્યાએનું આયોજન થાય છે ત્યાં જોવા મળી રહ્યું છે। મેળાની મજા માણવા માટે જવું પડતું હતું અને વેપારીઓને રોજગારીથી વંચિત રહ્યા હતા। આ વખતે મેળાનું આયોજન નહીં થાય તો લોકોને બહાર ગામ જવાની નોબત આવશે, વેપારીઓને પણ રોજગારીથી વંચિત રહેશે, જેથી અહીં મેળાનું આયોજન થાય તેવી તંત્રને માંગ કરવામાં આવી છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે। આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં આવતું નથી। માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે। ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુભાણી હતી, પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે, છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી, ખાડાઓ બુરવામાં આવતા નથી, ગંદકી દૂર કરવામાં આવતી નથી। આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં। આજુબાજુની અંદર વસતા લોકો બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે। હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। આ વિશે એવું લાગે કે આ વખતે મેળો થવાની શક્યતા બહુ છે, તમે શું કહેશો? ગયા વખતે પણ તંત્રની બેદરકારીને કારણે મેળો થઈ શકેલ નથી અને આ વખતે પણ મારા અંદાજ પ્રમાણે મેળો થઈ શકે નહીં। ખરેખર તંત્રએ આ મેળાનું ગ્રાઉન્ડ ડેવલપ કરવું જોઈએ અને જે લાખો રૂપિયાની કમાણી કરી છે આ ગ્રાઉન્ડની અંદર નાખી અને વ્યવસ્થિત ગ્રાઉન્ડ બનાવવું જોઈએ। આ બાબતે હિન્દુના આગેવાનો પણ પોતાનું મૌન સેવી બેઠા હોય, જાણે કે સરકારની આજે આ કરવામાં હોય તેવું અમને લાગી રહ્યું છે। વિશ્વાસ મનસુખભાઈ હીરાપરા, ગામ ધોરાજી। આ ગયા વખતે પણ મેળો થયો, આ વખતે પણ શક્યતા ઓછી, તમે શું કહેશો આ બાબતે? દર વર્ષે જો કે મેળો થવાનો હોય, જો કે ત્યારે તંત્ર 10 દિવસ કે અઠવાડિયા પહેલા મેદાનનું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે। આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે, તેથી અમારી તંત્રને અપીલ છે કે બને એટલું અહીંયાનું કામ વહેલું ચાલુ કરો, જેથી મેળો થવાની સંભાવના વધી જાય। મેળો થાય તો શું ફાયદો, શું નુકસાન? મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે ને બીજું આપણે આજુબાજુના ગામમાં જવું ન પડે મેળો કરવા, અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો। એમ તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે જન્માષ્ટમીનો મેળો થાય ને તો તંત્રને અપીલ છે કે તમે મેળો કરો, જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે, તો આપણે શું મેળો થાય તો વધારે સારું। એમ અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।